મિત્રો આ વરાળ થાય ને તે કહેવાય જાય અમારા ભાવનગરની અંદર કૃષ્ણકુમારથી માંડીને ઠેઠ તમામ રાજવા આતા બાપુ ગોયલથી માંડીને ઠેઠ દાદા ભીષ્મ સુધીનો એક પાત્ર એમ બતાવી દો કે રહીતને રંજાડ્યા છે એમ એટલે ગંગા જળિયા કહેવાય ને આ નરાધમના હવે આપણી 80 વર્ષની માવડીઓને ન બોલવાના શબ્દ બોલે જરાસનના પેટના એટલે એના મનને શું જાણે છે મિત્રો પૂરો વિડીયો જોઈજો ને ખાસ વિડીયો શેર કરવાનું ચૂકતા નહીં. જય જવાન જય કિસાન. જય કિસાન ખેડૂત મિત્રો. તંત્ર એનું કામ કરે એનો આપણે કોઈ વિરોધ નથી, પણ આપણી જે નારી શક્તિનું અપમાન કરે ને એવું તો અપમાન કરે પણ ન કહેવાના શબ્દ કે એક આપણે સુરતની અંદર આપણે એક બેન એટલે માવડી જ ગણાય 80-85 વર્ષના ઉંમરના, હવે 60 વર્ષથી ઉપર હોય એટલે એને આપણે માનો દરજ્જો જ દેવાય. કારણ કે આપણે એવું કાંઈ નથી કે આપણી માં ન હોય તો માં ન કહી શકાય. વૃદ્ધ ઉંમરના હોય અને આપણે માં કેવો આપણો ધર્મ છે. પણ એક ભટ્ટ સાહેબ નામનો પોલીસ અધિકારી, સાંભળજો દર્શક મિત્રો, એક ભટ્ટ નામનો પોલીસ અધિકારી એ માવડી ગીને એમ કીધું કે ગેરવર્તન એને કરવા મળ્યા. એટલે એમ કીધું કે ભટ્ટ સાહેબ હું તમારા માં અને આ ઉંમરની સૌ. તો એ શું કીધું ખબર છે? એ કે મારા બાપને એક જ બાયડી, મારા બાપને 2 બાયડી નથી કરવી. એટલે એ કાંઈ તારા બાપની બાયડી થવા નહોતી આવી, તને કેવા આવીથી હું વૃદ્ધ ઉંમર સૌ, તારા માના ઉંમરની સૌ, તારી મારી ઇજ્જત કરવા શીખ એમ તને કહેતો કે તને તારા બાપની બાયડી થવા નહોતો કોઈ આવ્યું. ને પોલીસને અહીંયા સ્ટાર બાર લાગી ગયા એટલે એવું ન માન લેવાનું કે તમે આ હંધી મોદીના રાજમાંથી રૂપિયા આવે છે. હંધાય અમારી પાસેથી જ આવે છે. આ અમી છે ને આ કણ ભેગો કરીને આ તમે હંધાય તેતર લૂંટી જાવ છો ને, પણ હવે સમય નથી અત્યારે. કારણ કે અમારો સમય જ નથી. કારણ કે કોંગ્રેસે 62 વેચ્યા, કેટલા 62 ધારાસભ્ય વેચી દીધા. જો 65 હોત ને તો વિરોધ પક્ષમાં બેહે. વિરોધ પક્ષવાળું તો છે નહીં કોઈ. એટલે તમે તમારા રાજ છે ને જેથી તમારું રાજ ભાંગ્યું ને તો એ સ્ટાર બાર હંધુય ગોટો વળી જાય, જોવાય નહીં મળે. તો એમ થાય કે આ હંધી જગદંબાઓ બતાવે. એ 80 વર્ષની નહીં પણ તમને નાની હમતી ઓલી અમારા સારણ કવિ એમ કે નાની નાનો નો શેડીએ નાંગણી એમ ફૂફાડા મારે એમ 1.5 વેચની છે ને તોય તમને એમ લાગશે આનો સાળો ન કરાય એમ. પણ અત્યારે અમારી પાસે સમય નથી, અમારો કોઈ સાથ સપોર્ટ દેવાવાળું નથી. કારણ કે ભાજપ સરકાર છે ને હાવ ઉદ્યોગપતિના ખોળે બેસી ગઈ છે ને થોડીક પોલીસવાળાના ખોળે બેસી ગઈ. નકર આવું ન હોય. એક નારી શક્તિનું જો અપમાન થતું હોય તો આ સરકારને ફટ આવી સરકારને હું કેવું દર્શક મિત્રો, આપણો ધર્મ નથી. સરકારને જે એના કર્યા ભોગવ છે. પણ આપણે દિલ્હીમાં એક 1400-1500 વર્ષનું જૂનું મંદિર જો પાડી દેતું આરસીસી ઓલો એની માનું મને નામે ભૂલાઈ જાય, એક આમ ગ્રાઉન્ડ એને કંઈક ફરવા બરવા માટે આપણને એવું તો કાંઈ નથી યાદ રહેતું. આપણે એક કિસાન છીએ એટલે આપણી એટલી બધી આપણે કાંઈ પાવરફુલ નથી. પણ એ બીજા હાટું એટલું બધું આપણા ધર્મ નહીં તે પણ જાતો નથી કરતા. આપણા ધર્મના મંદિર ફગાઈ નાખે ભાજપ સરકાર. તો આપણે કાંઈ નહીં બોલવાનું. તંત્રને જે કરે કરવાનું, એક નાગરિકને કાંઈ નહીં બોલવાનું. રાષ્ટ્ર હાટું આપણે નહીં લડવાનું. ને અમુક તો ખીસ ખાઈના પેટના છે ને દર્શક મિત્રો, સુખદેવ ને રાજગુરુ ને ભગતસિંહ ને અમિત શાહ ને મોદી અરે જોડી દે. એટલે એની અરે જોડોમાં એ બલિદાન દીધા છે ને આ ભૂખ ભેળા કરે છે. તમને એટલી ન ખબર હોય. એટલે દર્શક મિત્રો ખાસ કરીને નમ્ર વિનંતી છે તમામને, આપણે કોઈના ભાજપના, કોંગ્રેસના કે આ પાર્ટીના કોઈના વિરોધી નથી. આપણે હું એક નાગરિક સૌ ને સ્વતંત્ર અને આઝાદ નાગરિક સૌ. એટલે હું કહેવા માગું છું, અમારી નારી શક્તિનું તમારું તંત્ર અપમાન કરતું હોય તો એને સાવધાન કરી દેજો. નકર અમી જો જાગી ગયા ને તો તમારા એક કે આવડા કેમ અંગ્રેજો ભાગી ગયા હતા, અકબર ને બકબર ને હંધાય ભાગ્યા, એમ ભાગી જ જવાનું છે તમારે. એટલે નારી શક્તિનું જાહુદી તમારે તંત્રમાં રાજ કરવું હોય, લોકશાહી રાખવી તો રાખો. તમારી કરતાં તો રજવાડા હારા હતા. અહીંયા આવો અમારા ભાવનગરથી ઠેઠ કૃષ્ણકુમારથી માંડીને ઠેઠ ભીષ્મ દાદા સુધી કોઈ એક એવો માયકાલાલ કોક એમ બતાવી જાય કે અહીંયા આજ રીત ને રંજાડી એમ. અરે નરાધમના પેટનો કાંઈક શરમ કરો, કાંઈક શરમ કરો. જય જવાન જય કિસાન. દર્શક મિત્રો બસ એટલી વરાળ નીકળી ગઈ છે. વિડીયો શેર કરી દેજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ.